હવે વાત છોટાઉદેપુરની કે જ્યાં પસાર થતી નદીઓ બે કાંઠે વહી રહી છે। ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ખુશીની લાગણી। સિંચાઈ અને પીવાના પાણી માટે છોટાઉદેપુરમાં લોકોને રાહત થઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી જીવંત બની છે। તો છોટાઉદેપુરમાંથી પસાર થતી જો ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા ત્યાં પીવાના પાણીનો પ્રશ્ન હોય કે સિંચાઈનો પ્રશ્ન હોય તેમાં લોકોને ક્યાંક રાહત મળી છે। લોકો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। ઉપરવાસમાં અને સાથે છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાય છે ઓરસંગ નદી, જે બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશમાં 2 દિવસથી ભારે વરસાદ પડેલ છે। તો અમારી છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી એક આવેલી છે અને ત્યાં બે કાંઠે ભરપૂર પાણી આજે વહે છે અને ખેડૂતોમાં સિંચાઈની જે ઉનાળામાં અછત ઊભી થાય એ આ વર્ષે અછત ઊભી થાય નહીં। અને બીજું કે જોજવાનો ડેમ બી અમારો ઓવરફ્લો થઈ ગયેલો છે અને આ છોટાઉદેપુરથી લગાવીને અને તિલકવાડા તાલુકા સુધીમાં બે કાંઠે નદી વહે છે। તો આ વર્ષે ખેડૂતો માટે સિંચાઈની સારી સુવિધા મળશે એવી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઉપરવાસમાંથી પડેલા ભારે વરસાદના કારણે અને સુકી ડેમના એક દરવાજો છોડવાના કારણે નદીમાં પાણી આવ્યું છે, જેનાથી છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકોની અંદર ખુશીનું વાતાવરણ છે। કારણ કે આ એકમાત્ર નદી છે જે છોટાઉદેપુર જિલ્લાના લોકોને પીવાનું અને ખેતીનું પાણી અહીંયાથી પૂરું થાય છે। તો ખૂબ આનંદની વાત છે અને ઉપરવાળાનો પણ ખૂબ ખૂબ આભાર અહેસાન માનીએ છીએ કે આ પાણી આટલું આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી જે છે તેમાં પાણીની આવક થઈ છે। આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બોડેલી તાલુકામાંથી પસાર થતી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ઓરસંગ નદી જે છે તે બે કાંઠે જે છે વહેતી થઈ છે। જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આજની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ જે છે તે ખાબક્યો છે। અહીં મહત્ત્વની બાબત એ છે કે ઉનાળાના સમયે જે રીતે જળસ્ત્રોત નીચે જતા હોય છે, જેને લઈને ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યા જે છે તે ઊભી થતી હોય છે, પરંતુ ઓરસંગ નદીમાં ઘોડાપૂરની સ્થિતિને લઈ હવે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। સલમાન મેમન, સંદેશ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।